क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। ચરિતમ રઘુનાથસ્ય સતકોટિ પ્રવિસ્તરમ એકૈકમક્ષરમ પુંસામ મહાપાતક નાશન। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે। તો આજે તારીખ થઈ રહી છે 6 જાન્યુઆરી 2025। આજનો વાર છે સોમવાર। તિથિની વાત કરીએ તો આજે પોષ શુદ્ધ સાતમ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર બની રહ્યું છે ઉત્તરા ભાદ્રપદા। યોગની વાત કરીએ તો આજે પરિધયોગ બની રહ્યો છે અને આજનું જે કરણ છે સવારે 7 કલાક અને 20 મિનિટ સુધી ગરજ કરણ રહેશે, ત્યારબાદ વિષ્ટિકરણ લાગુ પડશે। રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ મીન રાશિમાં છે, અર્થાત જે બાળકનું અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ મીન ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે દ, ચ, ઝ અને થ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ વિશે। એ પૂર્વે જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 23 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 7 મિનિટ થશે। આજે રાહુકાલમનો સમય સવારે 8 કલાક અને 44 મિનિટથી પ્રારંભ કરી 10 કલાક અને 4 મિનિટ સુધી રહેશે। અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 19 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 2 મિનિટ સુધીનો છે, જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 29 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 12 મિનિટનો રહેશે। આ ઉપરાંત આજે ભદ્રા લાગી રહી છે, જે બપોરે સાંજે 6 કલાક અને 48 મિનિટથી પ્રારંભ કરી સૂર્યોદય પૂર્વે 29 કલાક અને 27 મિનિટ સુધી રહેશે। આ ઉપરાંત આજે શીખ ગુરુ ગોવિંદસિંહજીની જયંતિ છે। તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે? મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ, આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે લાભ કરતા સાબિત થાય એ પ્રકારના આજના ગ્રહમાન બની રહ્યા છે। આજે મહેનતથી તમને વધુ લાભ મેળવવાની ક્ષમતા કે સ્થિતિ જોવા મળી રહી છે। આજે જેટલી મહેનત કરશો એ પ્રમાણે વધારે લાભ આપ અર્જિત કરી શકશો। બિઝનેસમાં કોઈ મોટી સફળતા પણ આજે આપને હાસિલ થઈ શકે એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે। સરકારી ક્ષેત્રના કામમાં આજે સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક આવી શકે એ પ્રકારની પણ ગ્રહોની સ્થિતિ છે। વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રગતિદાયક રહેશે। જ્ઞાન વિજ્ઞાનનો વિકાસ આજે થઈ શકે એમ છે। એકંદર દિવસ મેષ રાશિના જાતકો માટે મંગલકારી રહેશે। વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ રક્ત શ્યામ વર્ણ રહેશે। ઉપાય શું કરવો જોઈએ?
તો આજના દિવસે ભગવાન શિવની આરાધના આપના માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ, આવા જાતકો માટે આજે તમને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક પ્રાપ્ત થઈ શકે છે. વિવાહિત જીવન આજે સુખમય વ્યતીત થાય એ પ્રકારના આજના ગ્રહમાન છે. તો આજનો દિવસ આપના માટે આનંદદાયક સાબિત રહેવાનો છે. આજે શત્રુઓથી સાવધાન રહેવું પણ આપના માટે આવશ્યક છે. આજે તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ પ્રાપ્ત કરી શકો એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળે છે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો રાખોડી રંગ આજે આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. ઉપાય કયો કરવો જોઈએ? તો આજના દિવસે આપે કુળદેવીની પૂજા સફેદ પુષ્પથી કરવી શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિની, મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે જેના વર્ણાક્ષર બની રહ્યા છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે ધ્યાનપૂર્વક કામ કરવાની તમને સલાહ આપવામાં આવે છે. ધ્યાનથી ચોકસાઈપૂર્વક કાર્ય કરવું આપના માટે શુભ સાબિત થઈ શકે. આજે નવી યોજનાઓ કંઈક બનાવતા હોય કામ માટે તો મુલતવી રાખવી હિતાવહ સાબિત થશે. આજનો દિવસ લાભદાયી રહેશે આપના માટે. તો વ્યવસાયિક લોકો માટે આજનો દિવસ વિશેષ લાભ પ્રદાન કરવાવાળો સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે મંગલકારી દિવસ આજે બની રહેશે. વાત કરી લઈએ ઉપાયોની. તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કથ્થઈ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી. તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ. રાશિ ચક્રની આ ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. તો આજે રચનાત્મક કાર્ય કરવાની તમને તક મળી શકે છે. આજે મિત્રો અને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ પણ તમને મળશે જેથી તમારા કાર્યોમાં સરળતા વ્યાપિત થઈ શકે. તો વિદેશ સાથે જો વ્યાપાર કરવાના આપ ઈચ્છુક હો તો સારી લાભની તકો આજે આપને પ્રાપ્ત થઈ શકે એમ છે. તો આજે ભાઈ બહેનોની સલાહ આપને લાભ કરાવી શકે એમ છે. તેમની સલાહને આજે અવગણવી ન જોઈએ, લાભ કરતા સાબિત થશે. ટૂંકમાં દિવસ આપના માટે શુભ છે, મંગલકારી છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ આસમાની સાબિત થશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ સાબિત થવાનો. ઉપાય કયો કરીશું? તો આજના દિવસે ગાયોને ઘાસચારો ખવડાવો કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ, સિંહ રાશિ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે લાભદાયી પરંતુ થોડોક વ્યસ્તતા ભર્યો પણ જોવા મળી શકે. આજે સહકર્મીઓ કાર્યમાં અવરોધો ઊભા કરે એ પ્રકારના ગ્રહમાન છે તો સાવચેત રહેવાની જરૂર છે. આજે તમારા કામ પ્રત્યે ખૂબ જ તમારે સાવધાની રાખવી પડશે. તો સાથે આજે તમે ઘણા સ્ત્રોતથી નાણાકીય લાભ મેળવી શકો એ પ્રકારના પણ આજના ગ્રહો બની રહ્યા છે. તો આજે અનિયંત્રિત વાણીથી પ્રણય સંબંધો પ્રભાવિત થઈ શકે એમ છે. તો વાણીને અંકુશિત રાખવી મંગલકારી સાબિત થશે આપના અંગત જીવન માટે. ટૂંકમાં દિવસ મિશ્ર પ્રતિસાદવાળો વ્યતીત થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ. કોઈ પણ રીતે શ્વેત રંગનો પ્રયોગ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે દેવ દર્શન કરવા કલ્યાણકારી સાબિત થશે આપના માટે. વાત કરીએ આગલી રાશિ, કન્યા રાશિ. કન્યા રાશિ એ રાશિ ચક્રની 6થા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે પોતાના સ્વાસ્થ્યનું આપે ધ્યાન રાખવું આવશ્યક છે. આજે તમારા વિરોધીઓ પણ સક્રિય થશે તો એનાથી તમારે સાવધાન રહેવાની જરૂર છે. આજે તમારું મન થોડી મૂંઝવણોમાં રહી શકે. કોઈ નિર્ણય લેવાનો હોય તો ઘણી મુશ્કેલીઓ આજે આવી શકે એમ છે. નિર્ણય લેવો જ પડે એમ તો ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવો લાભ કરતા સાબિત થઈ શકે.
આજે સંબંધીઓ અને મિત્રોની મુલાકાત તમને તણાવમાંથી મુક્તિ આપી શકે એમ છે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરીએ ઉપાયની. શુભ રંગ આજે આપના માટે દુર્વા શ્યામ રંગ સાબિત થશે. ઉપાય શું કરશો આજે? તો આજે શિવલિંગ ઉપર ચંદનનો લેપ લગાવવો કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ લાભપ્રદ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમને તમારા પરિવાર સાથે રોમાંચક ક્ષણો વિતાવવાનો અવસર મળી શકે એમ છે. તો આજે મિલકતને લગતી કોઈ ઉપાધિઓ હશે તો એનો ઉકેલ પણ આવી જશે. સામાજિક અને રાજકીય ક્ષેત્રે તમારી વિશ્વસનીયતા આજે વધતી જોવા મળી શકે છે. તો આજે બિઝનેસમાં નવા પ્રોજેક્ટ પર કામ પ્રારંભ થઈ શકે એમ છે. તો ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયની. શુભ રંગ આજે આપના માટે ઘેરો લીલો રંગ બની રહ્યો છે. ઉપાય શું કરશો? તો આજે ગૌ સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગલી રાશિ વૃશ્ચિક. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે કામકાજી લોકો માટે દિવસનો જે સ્થિતિ છે એ શુભ પરિણામવાળી જોવા મળી શકે છે. તો દિવસભર વ્યસ્તતામાં વ્યવસાયમાં લાભની તકો અને નાણાકીય સ્થિતિ આજે મજબૂત બનશે. તો આજનો દિવસ કલ્યાણકારી જોવા મળી રહ્યો છે. આજે તમને તમારી કાર્ય યોજનામાં સફળતા નિશ્ચિત મળી શકે એમ છે. આજે કામમાં કંઈ નવું કરશો જે ભવિષ્યમાં આપના માટે લાભપ્રદ સાબિત થશે. માતા પિતા અને પરિવાર સાથે સાંજનો સમય આનંદ વિનોદ સાથે વ્યતીત થાય એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે આનંદદાયક દિવસ આજે બની રહેશે. વાત કરીએ ઉપાયની. આજે શુભ રંગ આપના માટે બની રહ્યો છે મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે દુર્ગા સપ્તસતીનો પાઠ કરવો અથવા માત્ર દેવી કવચનો પાઠ કરવો પણ કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગલી રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ ઉત્સાહવર્ધક કે ઉત્સાહજનક સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે પરિવાર સાથે આનંદદાયક ક્ષણો વિતાવવા મળશે. આજે પરિવારના સભ્યોની ખુશી માટે ધન ખર્ચ થશે. આજે તમે તમારા કામમાં મહેનત કરતા વધુ સફળતાને પ્રાપ્ત કરી શકો એ પ્રકારની ઉચ્ચ ગ્રહ સ્થિતિ છે. આજે જે લોકોનું કામ વિદેશ સાથે છે તેઓને વિશેષ લાભના અવસરો આજે મળતા જોવા મળશે. તો ટૂંકમાં ધનરાશિના જાતકો માટે કલ્યાણકારી દિવસ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? આજે કોઈ પણ પ્રકારનું ભોજન પહેલા ઈશ્વરને અર્પણ કરી પછી જ પોતે ગ્રહણ કરવું આપના માટે મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે
આજે વ્યાપારમાં આપને વિશેષ લાભ પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે ભાગીદારો તરફથી લાભ મળવાના પણ યોગો છે. આજે લોખંડ અને ધાતુના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની આવકમાં વિશેષ વૃદ્ધિ થતી જોવા મળશે. તો આજે તમે ઘરની સજાવટ માટે થોડી ઘણી ખરીદી પણ કરી શકો એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે આળસને કારણે તમારું કામ ક્યાંક અટકી જઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે. તો આજે આળસનો ત્યાગ કરવો આપના માટે લાભકર્તા સાબિત થશે. ટૂંકમાં મકર રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે, લાભપ્રદ છે. વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે શ્યામ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભપ્રદ સાબિત થશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે દેવી આરાધન, ભગવતી અંબિકાની પૂજા અર્ચના, કુળદેવીની પૂજા કરવી આપના માટે શુભ સાબિત થશે. વાત કરીશું આગલી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિ રાશિચક્રની એકાદશ કહેતા 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે શુભ સાબિત થશે. તો આજે તમારે સ્વાસ્થ્યને લઈને પોતાની સંભાળ રાખવી આવશ્યક છે. આજે પરિવારમાં મિલકત સંબંધિત કોઈ સમસ્યા પણ ઊભી થાય અને એને ઉકેલી શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે દાંપત્ય જીવનમાં જીવનસાથી સાથે આનંદની પળો વિતાવવાનો અવસર પ્રાપ્ત થાય એવા ગ્રહમાન છે. તો ટૂંકમાં આજે તમે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા ઉપર પણ જઈ શકો, ટૂંકી યાત્રાઓ પર જઈ શકો એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે કાળો રંગ. કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે શિવલિંગ ઉપર કાળા તલયુક્ત દૂધનો અભિષેક કરવો મંગલકારી નીવડશે કુંભ રાશિના જાતકો માટે. વાત કરીએ આગલી રાશિ મીન રાશિ. મીન રાશિ રાશિચક્રની દ્વાદશ કહેતા 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે વાત કરીએ તો અનુકૂળ સાબિત રહેશે. કોઈ વિશેષ આજના દિવસે તકલીફો કે લાભનો અવસર નથી, એટલે સામાન્ય જોવા મળી રહ્યો છે. આજે લાભ મેળવવા માટે તમે જોખમી નિર્ણયો પણ લઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમે કોઈ વાતને લઈને વધારે ભાવુક થઈ શકો, વધારે લાગણીશીલ થઈ શકો એવી ગ્રહસ્થિતિ બની રહી છે. આજે જીવનસાથીના આરોગ્યને લઈને થોડી ચિંતાઓ અવશ્ય આપને સતાવે એ પ્રકારના ગ્રહમાન છે. તો આજે તમારા વાહનનો ઉપયોગ કરતી વખતે થોડીક સાવધાની, થોડીક ધ્યાનને કેન્દ્રિત રાખવાની આવશ્યકતા છે. ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે. વાત કરી લઈએ ઉપાયોની, તો આજે મીન રાશિના જાતકો માટે શુભ રંગ બની રહ્યો છે બદામી. ઉપાય આજે આનંદના ગરબાનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. મૂલાંક પ્રમાણે આજના દિવસનો મૂળ અંક 6 બની રહ્યો છે અને ભાગ્યાંક 7 બની રહ્યો. 6 મૂળભૂત શુક્રનો અંક છે અને 7 કેતુનો છે. તો આજના દિવસે અનેકવિધ તક મળી શકે છે. આજે આપની અંદર ઉત્સાહ, ઉમંગ જોવા મળી શકે. તમામ કાર્યોમાં આજે લાભની સ્થિતિ જોવા મળી શકે છે. તો દિવસ મહેનતથી લાભ પાવાળો આજે બનવાનો છે. તો આળસનો ત્યાગ કરી મહેનત કરશો તો નિશ્ચિત આજે લાભને પ્રાપ્ત કરી શકશો. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના કોઈ વિશેષ ઉપાયની. જીવનની અંદર સુખાકારી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિની સ્થિતિ બને. અને કુંડલીમાં શુક્ર સારો હોય ને ત્યારે વૈભવ આપે છે. તો શુક્રને અનુકૂળ કરવા માટે એક તો નાહવાના જળમાં રોજ સવારે 1 ચમચી ગુલાબ જળ અવશ્ય પધરાવવું. સુવાસિત જલથી સ્નાન કરવું. જો ગુલાબ જળ નથી તો ઇલાયચીનો પાવડર પધરાવી શકીએ. કોઈ પણ અત્તર ઘરમાં હોય એના 2 ટપકા જળમાં પધરાવીને સ્નાન કરો.
આ રીતે પ્રત્યેક દિવસે જ સ્નાન કરવામાં, ખાસ કરીને શુક્રવારે. તો આપનો શુક્ર પ્રભાવિત થાય, અને જ્યારે શુક્ર એક્ટિવેટ થાય, પ્રભાવિત થાય, ત્યારે જીવનમાં ઐશ્વર્ય આપોઆપ ખેંચાઈ આવે છે. તો આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યની તકો જાગૃત થશે. પણ નિત્ય વહેલા સ્નાન કરવાની આદત રાખવી, 10-12 વાગે સ્નાન કરવું, એનાથી શુક્ર અનુકૂળ થતો નથી. શુક્રને અનુકૂળ કરવા માટે બતાવેલા ઉપાયોને સવારે જેટલું બને એટલું વહેલા 7 વાગે પહેલાં સ્નાન કરવું વધારે મંગલકારી સાબિત થાય. તો આ ઉપાય કરો, અવશ્ય આપના જીવનમાં શુક્રનો પ્રધાનતા એટલે લાભ અને ઐશ્વર્ય જોવા મળશે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે સમય થયો છે આજના દિવસના મહામંત્રને જાણવાનો. નોંધી રાખીએ, આજના દિવસનો આ મહામંત્ર જેનો જાપ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. મંત્ર છે લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. આ રામજીની સ્તુતિનો મંત્રનો જાપ આજે જો કરો છો તો આપના દરેક કાર્યમાં આજે સહજતા અને સરળતા આવશે. આનો જાપ યથાસંભવ આપ કરો. આજના દિવસ પૂરતો આ મંત્ર જાપ કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.